કહાનવા ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે 4 આરોપીઓને પકડી પાડતી વેડજ પોલીસ તારીખ 28/5/2024ના રોજ વેડજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડનો ગુનો નોંધાયો હતો, જેમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 9,55,450ના મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ઘરફોડ ચોરી કરી હતી। ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ અંગે ચોક્કસ માહિતી મેળવેલ હોય, જે માહિતીના આધારે કહાનવા ગામેથી નીચે જણાવેલ નામોવાળા કુલ 4 આરોપીને પકડી પાડી સઘન પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરાયેલા નીચે જણાવ્યા મુજબના મુદ્દામાલને રિકવર કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ હોય આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RL ખટાણા વેડજ પોલીસ સ્ટેશન નાઓએ ચલાવી રહેલ છે। પકડાયેલા આરોપીઓની વિગત: વિજયભાઈ ઉર્ફે મોહન સન ઓફ ગુલાભાઈ સુકાભાઈ ચુનારા, ઉંમર વર્ષ 20, રહેઠાણ કહાનવા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। બીજા છે અશોકભાઈ ઉર્ફે સનિયો સન ઓફ રાવજીભાઈ ચેતનભાઈ ચુનારા, ઉંમર વર્ષ 21, રહેઠાણ કહાનવા, સિકોતર માતાજીના મંદિર પાસે, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। ત્રીજા છે અર્જુનભાઈ સન ઓફ કાભાઈભાઈ મફતભાઈ ચુનારા, ઉંમર વર્ષ 21, હાલ રહેઠાણ કહાનવા, તળાવની પાડે, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ, મૂળ રહેઠાણ નાપા તળપદા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ। રાજુભાઈ ઉર્ફે ગોત્યો સનાભાઈ ફૂલમાળી, ઉંમર વર્ષ 37, રહેઠાણ કહાનવા ગામ નવીન નગરી માળી ફળિયું, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। પકડવાના બાકી આરોપીમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક